હા, હું છું ખુશાલી અને આજે આપ સૌ સાથે ખુશાલીની વાતોમાં વાત કરવા આવી છું. નસે નોસ્ટેલ્જિયા એટલે કે આપણા બધાના બાળપણની નટખટી યાદો વિશે કે જે 90s ના દરેક છોકરાના હૃદયમાં આજે પણ જીવત હશે. વેકેશનની ભર બપોરમાં મમ્મી પપ્પા જેવા સૂવે કે એમની નજર બચાવીને આપણે બધા ભાગતા અને પછી ગરમા ગરમ પતરાના ધાબા પર દોડ્યા પછી નળ નીચે માથું મૂકીને માટલાનું ઠંડુ પાણી પીતા. ખરેખર સુકૂન તો એમાં જ હતું. ના હતી વિડીયો ગેમ્સ કે ના હતા મોબાઈલ. આપણી રમતો તો જામતી માત્ર આજુબાજુની ગલીઓમાં, ગમે તેટલા તડકામાં પણ લીમડાના ઝાડના છાંયડામાં બસ ભમેડા ફેરવવા, લખોટીઓથી રમવું અને સાંજ પડતા તો સંતા કુકડી કે પછી ક્યારેક નદી પર્વત જેવી વિવિધ રમતો રમ્યા બાદ આપણે બધા ધૂળથી લથપથ એવા ઘરે આવતા. આ રમતોમાં હાર્યા પછી પણ આપણે બધા આપણું નસીબ ક્યાંક આ જ રમતોમાં શોધતા હતા. અને પેલા લારીવાળા ભાઈ યાદ છે? ટન ટન ઘંટડી વગાડતા આવે ને આપણે બધા દોટ મૂકીએ. પછી મીઠું લગાડેલી કાચી કેરી, તો ક્યારેક ખટ મીઠી આંબલી, તો ક્યારેક રંગબેરંગી ગોળા. અને આ બધું ખાધા પછી આપણી જીભને લાલ, ગુલાબી કે લીલી કરવું, બસ આજ તો આપણા જીવનનો મોટો ટાસ્ક હતો. અને સૌથી વધારે મજા આવતી તો નાની ના ઘરે. આખો દિવસ રમત રમ્યા પછી અગાશી પર ઠંડા પવનમાં બધા ભાઈ બહેનો સળંગ સૂતા હોય, તારાઓ ગણવા અને નાના નાની પાસેથી વાર્તાઓ સાંભળવી. જીવન ખરેખર ત્યારે કેવું નિખાલસ હતું નહીં? જો તમે પણ 90s ના નસીબદાર બાળક છો તો આ રીલની નીચે એક હાર્ટ ચોક્કસથી મોકલો અને આ નોસ્ટેલ્જિયા મુવમેન્ટ તમે ખરેખર જેની સાથે જીવ્યા છો એવા તમારા ભાઈ બહેન અને ભાઈ બહેનોને આ વિડીયો ચોક્કસ શેર કરો.